पुष्पना बीजाशयना स्थानना आधारे पुष्पना प्रकार समझ्या था कि स्त्रीकेसर चक्र है। स्त्रीकेसर चक्र टोटल 3 भागનું બનેલું છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। તો આ બીજાશયનું પુષ્પાસન પર સ્થાન ક્યાં છે એના આધારે આપણે 3 પ્રકાર સમજ્યા હતા। બીજાશયના સ્થાનના આધારે પુષ્પના મુખ્યત્વે 3 પ્રકાર છે। એક અધોજાયી પુષ્પ, બીજું પરિજાયી પુષ્પ અને ત્રીજું ઉપરીજાયી પુષ્પ। અધોજાયી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પમાં પુષ્પાસન પર બીજાશય સૌથી ઉપર ગોઠવાયેલું હોય અને બાકીના ચક્રો એની નીચેથી ઉત્પન્ન થતા હોય। કેસર, દલપત્ર, વજ્રપત્ર એ બીજાશયની નીચેથી ઉત્પન્ન થતા હોય તો એવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય છે। અને જે ઉપર ગોઠવાયેલું સૌથી ઉપર ગોઠવાયેલું બીજાશય છે એને ઉર્ધ્વસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે બીજો પ્રકાર કીધો તો અધોજાયી પુષ્પ, પછી પરિજાયી પુષ્પ। પરિજાયી પુષ્પમાં બીજાશય કેન્દ્રમાં ગોઠવાયેલું હોય છે, એટલે એમ કહી શકાય કે બીજાશય અર્ધદસ્ત છે અને પુષ્પાસનની ધાર ઉપરથી બાકીના ચક્રો ગોઠવાયેલા હોય છે। પુકેસર, દલચક્ર અને વજ્રપત્ર એ પુષ્પાસનની ધાર પરથી ગોઠવાયેલા હોય તો એવા બીજાશયને અર્ધદસ્ત બીજાશય તરીકે ઓળખવામાં આવે છે અને એવા પુષ્પને પરિજાયી પુષ્પ કહેવાય। ત્યાર પછી ત્રીજા પ્રકારની આપણે વાત કરી હતી ઉપરીજાયી પ્રકારનું પુષ્પ। તો ઉપરીજાયી પુષ્પ એટલે શું? તો જે પુષ્પમાં બીજાશય પુષ્પાસનમાં બીજાશય સૌથી નીચે ગોઠવાયેલું હોય અને પુષ્પાસન છે એ બીજાશયને સંપૂર્ણપણે ઘેરી લે છે તો બીજાશય સૌથી નીચે છે માટે એને અધસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે છે અને બાકીના ચક્રો છે એ બીજાશયના ઉપરના ભાગેથી ઉત્પન્ન થાય છે તો એવા પુષ્પને ઉપરીજાયી પુષ્પ કહેવાય છે। તો બીજાશયના સ્થાનના આધારે પુષ્પના તમારે 3 પ્રકાર યાદ રાખવાના છે: અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ, ઉપરીજાયી પુષ્પ। એમાં ક્રમશઃ બીજાશયનું સ્થાન યાદ રાખજો: ઉર્ધ્વસ્થ બીજાશય, અર્ધદસ્ત બીજાશય અને અધસ્થ બીજાશય, બરાબર। અને બાકીના ચક્રો ક્યાંથી ઉત્પન્ન થાય? તો પહેલાં અધોજાયીમાં બાકીના ચક્રો બીજાશયની નીચેથી ઉત્પન્ન થાય, પરિજાયીમાં પુષ્પાસનની ધાર ઉપરથી ઉત્પન્ન થાય અને ઉપરીજાયીમાં બીજાશયના ઉપરના ભાગેથી ઉત્પન્ન થાય છે। પછી દરેકના ઉદાહરણ તમારે યાદ રાખવાના, કારણ કે નીટમાં તમને એક્ઝામ્પલ પરથી પ્રકાર અને પ્રકાર પરથી એક્ઝામ્પલ તમને પૂછી શકાય। હવે આગળ આપણે પુષ્પના ભાગોની વાત કરીએ તો પુષ્પના ભાગો તમને ખ્યાલ છે કે પુષ્પ છે એક મધ્ય અક્ષ ધરાવે છે તો પુષ્પની જે મધ્ય અક્ષ છે એને પુષ્પાક્ષ કહેવાય અને એ પુષ્પાક્ષ પર એક પુષ્પાક્ષ છે એનો ઉપરનો ટોચનો પુષ્પની મધ્ય ધરીને પુષ્પની મધ્ય અક્ષને પુષ્પ અક્ષ કહેવાય છે અને પુષ્પાક્ષનો ટોચનો ફૂલેલો અને પહોળો ભાગ છે એને પુષ્પાસન કહેવાય। અથવા એમ કહી શકાય કે પુષ્પદંડનો ઉપરનો ટોચનો ફૂલેલો અને ફેલાયેલો ભાગ છે એને પુષ્પાસન કહેવાય અને એ પુષ્પાસન પર પુષ્પના 4 ચક્રો છે એ ચક્રીય રીતે ગોઠવાયેલા હોય છે। ચક્રીય રીતે ગોઠવાવું એટલે શું? તો પુષ્પાસન પર સૌથી બહારની તરફ વજ્રચક્ર ગોઠવાયેલા છે, એની અંદરની તરફ દલચક્ર ગોઠવાયેલા છે, એની અંદરની તરફ પુંકેસર ચક્ર ગોઠવાયેલા છે અને સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્ર ગોઠવાયેલા હોય છે। જે આપણે લાક્ષણિક પુષ્પની નામિનેશનવાળી આકૃતિ દોરી હતી એમાં તમને સમજાવ્યું, જેમ કે આ પુષ્પ છે તો પુષ્પમાં સૌથી અંદરની તરફ બીજાશય ગોઠવાયેલું એટલે કે સ્ત્રીકેસર ગોઠવાયેલું હોય, સ્ત્રીકેસરની બહારની તરફ પુંકેસરની બહારની તરફ દલપત્ર અને દલપત્રની બહારની તરફ સૌથી બહારની તરફ વજ્રપત્ર કહી શકીએ। તો પુષ્પના ભાગો આપણે આજે પુષ્પના જુદા જુદા ભાગોની વાત કરવાની છે, એમાં વજ્રચક્ર અને દલચક્રની આપણે વાત કરીશું। તો પુષ્પમાં તમને ખબર છે કે લાક્ષણિક પુષ્પ એમાં આ નીચેનો દંડ જેવો ભાગ છે એને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે। આ પુષ્પદંડની ઉપરનો ટોચનો પહોળો ફૂલેલો ભાગ જેને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે અને આ પુષ્પાસન પર
પુષ્પના 4 ચક્રો ગોઠવાયેલા હોય છે. કયા 4 ચક્રો? તો સૌથી બહારની તરફ વજ્ર ચક્ર ગોઠવાયેલું હોય છે, જે વજ્રપત્રોનું બનેલું હોય છે. બરાબર. ત્યાર પછી એની અંદરની તરફ રંગીન પાંખડીઓ ધરાવતા દલપત્ર ગોઠવાયેલા હોય છે. એની અંદરની તરફ પુંકેસર ગોઠવાયેલા હોય છે. આ જે છે એ પુંકેસર, અને સૌથી અંદરની તરફ સ્ત્રી કેસર ગોઠવાયેલા હોય છે. તો પુષ્પના દરેક ભાગ વિશે આપણે સમજવાનું છે. જેમ કે વજ્રપત્રનું બનેલું ચક્ર છે એને વજ્રચક્ર કહેવાય, તો પહેલા આપણે વજ્રચક્રની વાત કરીશું. દલપત્રનું બનેલું ચક્ર એને દલચક્ર કહેવાય. ત્રીજું પુંકેસરનું બનેલું ચક્ર એને પુંકેસર ચક્ર કહેવાય. અને ચોથું સ્ત્રીકેસરનું બનેલું ચક્ર એને સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એ પણ વાત કરી હતી કે દલપત્ર અને વજ્રપત્ર છે એને પુષ્પના સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને પુષ્પના લિંગી પ્રજનન ચક્રો અથવા તો આવશ્યક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવી વાત કરી હતી કે દલપત્ર અને વજ્રપત્ર એ લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી, માટે એને સહાયક પ્રજનન ચક્ર કહેવાય. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે, માટે એને લિંગી પ્રજનન ચક્ર અથવા તો આવશ્યક પ્રજનન ચક્રો કહેવામાં આવે છે. તો તમને અહીંયા થિયરીમાં એમ પણ પૂછી શકાય શોર્ટ નોટમાં કે ટૂંક નોંધ લખો સહાયક પ્રજનન ચક્રો, તો એમાં વજ્રચક્ર અને દલચક્ર વિશે લખવાનું. ત્યાર પછી એમ પૂછી શકાય કે આવશ્યક પ્રજનન ચક્રો અથવા લિંગી પ્રજનન ચક્ર સમજાવો, તો એમાં તમારે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર સમજવાનું છે, લખવાનું. એમાં પણ આપણે શરૂઆત કરીએ છીએ વજ્રચક્રની. તો પહેલા આપણે વાત કરીએ વજ્રચક્રની. વજ્રચક્રને કેલિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વજ્રચક્ર વજ્રપત્રોથી બનેલું હોય છે. વજ્રપત્રોની સંખ્યામાં વેરિએશન હોય છે, સંખ્યાઓ 3, 4, 5 અસંખ્ય. બરાબર. તો વજ્રચક્ર એ વજ્રપત્રોનું બનેલું હોય છે. આ વજ્રપત્રો એ લીલા રંગના પર્ણસૃદસ એટલે કે પર્ણ જેવા હોય છે. વજ્રપત્રો લીલા રંગના અને પર્ણસૃદસ એટલે કે પર્ણ જેવા હોય છે. અને વજ્રપત્રોનું કાર્ય શું છે? વજ્રચક્ર શું કાર્ય કરે છે? તો વજ્રચક્ર જ્યારે પુષ્પકલી અવસ્થામાં હોય, જેમ કે ગુલાબની કલી તમે બધાએ જોયેલી છે, તો તમે એમાં જોજો આ પ્રકારની રચના છે. ગુલાબ ખીલે એ પહેલાં તમને ઉપર ગ્રીન કલરની પાંખડીઓ જેવી રચના દેખાશે. તો એ જે ગ્રીન કલરની પાંખડી છે એ છે વજ્રપત્રની. તો વજ્રપત્રથી બનેલું જે વજ્રચક્ર છે એ વજ્રચક્ર પુષ્પની કલિકા અવસ્થામાં અંદરના ચક્રનું એટલે કે દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એનું રક્ષણ કરવાનું કામ કરે છે. તો વજ્રચક્રનું મુખ્ય કાર્ય શું થશે? વજ્રચક્ર એ કલિકા અવસ્થામાં અંદરના પુષ્પીય ચક્રનું રક્ષણ કરવાનું કામ કરે છે. બરાબર. હવે વજ્રચક્રમાં તમારે એ યાદ રાખવાનું છે કે જો વજ્રપત્રો, જે વજ્રચક્ર વજ્રપત્રોથી બનેલા છે, એ વજ્રપત્રો એકબીજાથી મુક્ત હોય, દાખલા તરીકે આ વજ્રપત્રો છે અને વજ્રપત્રો એકબીજાથી મુક્ત એટલે કે છૂટા હોય, તો એવા વજ્રપત્રોને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. જોજો ઘણા પુષ્પોમાં એના વજ્રપત્રો છે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. વજ્રપત્રો જો એકબીજાથી છૂટા હોય અથવા એકબીજાથી મુક્ત હોય તો એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જો વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય, જેમ કે ધતુરાનું પુષ્પ તમે જોયું છે, સફેદ રંગનું હોય છે. બરાબર. તો એ ધતુરાના પુષ્પમાં આવું સફેદ રંગનું પુષ્પ હોય છે, એમાં પાંખડીઓ સફેદ રંગની હોય છે અને નીચે તમે જોજો આવા ગ્રીન કલરના વજ્રપત્રો છે એ ભેગા મળી
અને આવી નળી જેવી રચના બનાવે છે. તો જ્યારે વજ્રપત્રો એકબીજા સાથે જોડાઈ અને આવી નળી જેવી રચના બનાવે તો એવા વજ્રપત્રોને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કેટલાક પુષ્પમાં વજ્રપત્રો એકબીજાથી મુક્ત હોય છે, એટલે કે છૂટા હોય છે, તો એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પુષ્પમાં વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે, તો જોડાઈ અને નળી જેવી રચના કરે છે, તો એને યુક્ત વજ્રપત્રી કહેવાય છે. ધતુરામાં યુક્ત વજ્રપત્ર જોવા મળે, જાસૂદમાં પણ યુક્ત વજ્રપત્ર જોવા મળે છે. એ જ રીતે તમે જેમ ધતુરાનું સમજાવ્યું એ જ રીતે જાસૂદનું પુષ્પ જોજો તો જાસૂદના પુષ્પમાં પણ અહીંયા નીચે ગ્રીન કલરનું આ રીતના વજ્રપત્રો એકબીજા સાથે જોડાઈ અને આ પ્રકારની રચના બનાવે છે, તો એને યુક્ત વજ્રપત્રી કહેવાય. તો વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય થોડા કે વધારે તો એને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો વજ્રપત્ર એ વજ્રચક્ર એ વજ્રપત્રોનું બનેલું હોય છે. વજ્રપત્ર એ લીલા રંગના પર્ણસદૃશ એટલે કે પર્ણ જેવા હોય છે અને વજ્રચક્રનું મુખ્ય કાર્ય છે કે પુષ્પ જ્યારે કલિકાવસ્થામાં હોય ત્યારે અંદરના ચક્રોનું એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી જો પુષ્પમાં વજ્રપત્રો એકબીજાથી મુક્ત હોય, છૂટા હોય, તો એને મુક્ત વજ્રપત્રી કહેવાય. અને જો વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ દલચક્રની. તો દલચક્રને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. આ દલચક્ર છે એ દલપત્ર અથવા તો રંગીન પાંખડીઓથી બનેલું હોય છે. એટલે દલપત્રોને આપણે પાંખડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ દલપત્ર જેને કોરોલા તરીકે દલચક્ર જેને કોરોલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ દલપત્ર અથવા દલચક્ર છે એ દલપત્રો અથવા રંગીન પાંખડીઓથી બનેલું હોય છે અને રંગીન અને આકર્ષક હોય છે. આ દલપત્ર એ વિવિધ કદ અને વિવિધ આકારના હોય છે. વિવિધ આકારના હોય છે. કયા કયા આકાર જોવા મળે છે? તો નલિકાકાર, ઘંટાકાર, હૃદયાકાર, ગળણી આકાર, પતંગિયાકાર, જુદા જુદા આકારના દલપત્રો જોવા મળે છે. પતંગિયાકાર, હવે દાખલા તરીકે નલિકાકાર એટલે જો પુષ્પમાં આવી નળી જેવી રચના થતી હોય દલપત્રો ભેગા મળી તો એને નલિકાકાર પુષ્પ કહી શકાય. બરાબર. ત્યાર પછી ઘંટાકાર એટલે ઘંટ જેવા પુષ્પની પાંખડીનો આકાર આવો ઘંટ જેવો હોય. બરાબર. ઘંટની જે રીતની રચના હોય એ રીતની પાંખડી હોય તો ઘંટાકાર પુષ્પ કહેવાય. પછી હૃદયાકાર, જો પુષ્પની પાંખડી એટલે કે દલપત્ર હાર્ટ શેપ હોય તો એને હૃદયાકાર દલપત્ર કહેવાય. બરાબર. કેટલાકમાં ગળણી આકારનું પુષ્પ એટલે ધતુરાનું પુષ્પ તમે જુઓ તો ધતુરાના પુષ્પમાં આ પ્રકારની રચના હોય છે તો એને ગળણી આકારનું પુષ્પ કહી શકાય. બરાબર. અને કેટલાકમાં પતંગિયાકાર એટલે પતંગનું બેસવું હોય કોઈ પુષ્પ ઉપર અને એનો કેવો શેપ હોય છે એ રીતના દલપત્રો આવેલા હોય છે. તો દલપત્રો એ રંગીન અને આકર્ષક હોય છે. દલપત્રો વિવિધ આકારના હોય છે જેમ કે નલિકાકાર, ઘંટાકાર, હૃદયાકાર, ગળણી આકાર અને પતંગિયાકાર. એના કદમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે દલચક્રનું મુખ્ય કાર્ય શું છે? તો દલપત્રો રંગીન અને આકર્ષક હોવાથી પરાગનયનની ક્રિયા માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. તો દલચક્રનું મુખ્ય કાર્ય થશે પરાગનયનની ક્રિયા માટે કીટકોને આકર્ષવાનું કામ કરે છે અને અંદરના ચક્રોનું રક્ષણ કરે છે. અંદરના ચક્ર એટલે કયા? દલચક્રની અંદરના ચક્ર એટલે કયા? તો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એનું રક્ષણ કરવાનું કામ દલચક્ર કરે છે. એ જ રીતે જેમ તમે અહીંયા મુક્ત વજ્રપત્રી એની યુક્ત વજ્રપત્રી સમજ્યા એ જ રીતે તમારે અહીંયા પણ યાદ રાખવાનું છે કે દલપત્રો જો પુષ્પમાં દલપત્રો એકબીજાથી છૂટા હોય તો એને મુક્ત દલપત્રી તરીકે ઓળખવામાં આવે છે અને જો દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી
અને જેમ આપણે ધતુરાના પુષ્પની વાત કરી તો ધતુરાના પુષ્પમાં પુષ્પ આવું ગળણી આકારનું હોય છે અને સફેદ રંગની પાંખડીઓ હોય છે. તો એમાં દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે તો એને યુક્ત દલપત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ધતુરાના પુષ્પમાં દલપત્રો પણ જોડાયેલા છે અને વજ્રપત્રો પણ જોડાયેલા છે. તો જો દલપત્રો એકબીજાથી મુક્ત હોય, છૂટા હોય તો એને મુક્ત દલપત્રી કહેવાય અને દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું તમારે યાદ રાખવાનું છે કે મોટાભાગના પુષ્પમાં વજ્રપત્રો લીલા રંગના હોય છે અને દલપત્રો જુદા જુદા રંગના હોય છે, જેમ કે પીળા, લાલ, ગુલાબી, સફેદ, જાંબલી, કેસરી, બધા જુદા જુદા રંગના પુષ્પ જોવા મળે છે. બધા પુષ્પોનો તમને આજુબાજુ જે પુષ્પ જોવા મળે એનો તમારે અભ્યાસ કરવાનો. તો એમાં તમે દલપત્ર, વજ્રપત્રને અલગ પારખી શકશો કે વજ્રપત્ર છે એ હંમેશા લીલા રંગના હોય છે, જ્યારે દલપત્ર છે એ રંગીન અને આકર્ષક એની પાંખડીઓ હોય છે. પણ કેટલાક પુષ્પમાં દલપત્રો અને વજ્રપત્રો દેખાવમાં એક સરખા હોય છે. તો એવા પુષ્પને પરિપુષ્પ અથવા તો પેરીએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એને પેરીએન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પેરીએન્ટની વ્યાખ્યા યાદ રાખજો. પરિપુષ્પની વ્યાખ્યા આગળ પણ સમજાવી છે. પરિપુષ્પ કોને કહેવાય અથવા પેરીએન્ટ કોને કહેવાય? જે પુષ્પમાં મોટાભાગના પુષ્પોમાં વજ્રપત્રો અને દલપત્રો અલગ તારવી શકાય છે, કારણ કે વજ્રપત્રો લીલા રંગના હોય છે અને દલપત્રો જુદા જુદા રંગના હોય છે. જ્યારે કેટલાક પુષ્પ એવા છે કે જેમાં વજ્રપત્ર અને દલપત્રને જુદા તારવી શકાતા નથી, જુદા પાડી શકાતા નથી. વજ્રપત્ર અને દલપત્ર બંને દેખાવમાં, રંગમાં, બરાબર આકારમાં, બધામાં એ સરખા દેખાતા હોય તો એવા પુષ્પને પરિપુષ્પ અથવા પેરીએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખજો. જે પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર દેખાવમાં એક સરખા હોય, એને જુદા પાડી શકાય નહીં, તો એવા પુષ્પને પરિપુષ્પ અથવા પેરીએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એના તમારે ઉદાહરણ યાદ રાખવાના છે પરિપુષ્પના, જેમ કે લીલી પુષ્પ સફેદ રંગનું હોય છે, એની બધી જ પાંખડીઓ સફેદ રંગની હોય છે. એ જ રીતે બોગનવેલ એ એમાં પિંક કલરના નિપત્રો હોય છે. બોગનવેલ આ રીતનું હોય છે. 3 નિપત્રો આવા મોટા રાણી રંગના અથવા પર્પલ કલરના હોય છે અને એની અંદર આવી પુષ્પદળ હોય છે, એ પણ રાણી કલરનું હોય છે અને એની ઉપર આવું નાનું સફેદ રંગનું પુષ્પ આવેલું હોય છે, જેની બધી જ પાંખડીઓ સફેદ રંગની હોય છે. બરાબર. તો લીલી, બોગનવેલ, ક્રાઇનમ પણ સફેદ રંગની પાંખડીઓ જોવા મળે છે. બધી જ પાંખડીઓ સરખી હોય છે. અને બીજું એક ઉદાહરણ યાદ રાખવાનું છે, એ છે પેન્ક્રેશિયમ. તો આ ચારે ચાર ઉદાહરણ પરિપુષ્પના છે જે તમને નીટમાં પૂછી શકાય કે પરિપુષ્પ એટલે શું અને પરિપુષ્પના ઉદાહરણ જણાવો. પરિપુષ્પ એટલે કે જે પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રો દેખાવમાં એક સરખા હોય તો એને પરિપુષ્પ અથવા પેરીએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે લીલી પુષ્પમાં, બોગનવેલના પુષ્પમાં, ક્રાઇનમ અને પેન્ક્રેશિયમ એ પરિપુષ્પના ઉદાહરણ છે. તો તમને નીટમાં ક્વેશ્ચન બે રીતે પૂછી શકાય કે નીચે પૈકી કઈ વનસ્પતિમાં પરિપુષ્પ જોવા મળે છે, અથવા બોગનવેલ એ કયા પ્રકારનું પુષ્પ કહી શકાય. તો આ રીતના તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. આપણે પુષ્પમાં વજ્રચક્ર અને દલચક્રની વાત કરી. હવે એના પછીનો ટોપિક છે કલિકાંતર વિન્યાસ, જેને એસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? આ તમને ક્વેશ્ચન થિયરીમાં 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં ફૂલ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય અને નીટ માટે MCQમાં પણ ઉપયોગી છે. તો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછાય છે કલિકાંતર વિન્યાસ એસ્ટિલેશન.
કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? હવે પુષ્પ તમને ખ્યાલ છે કે પુષ્પ શરૂઆતમાં કળી અવસ્થામાં હોય છે, જેને આપણે પુષ્પની કલિકા અવસ્થા કહેવાય છે, બરાબર? તો પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે વજ્રચક્રના વજ્રપત્રો અને દલચક્રના દલપત્રો એ બંનેની જે ગોઠવણી છે એ ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વ્યાખ્યા યાદ રાખજો. પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે પુષ્પના વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ કલિકાંતર વિન્યાસના ટોટલ 5 પ્રકાર પડે છે. તો એ 5 પ્રકાર વિશે આપણે સમજવાનું છે. હવે વજ્રપત્રો અને દલપત્રો કલિકા અવસ્થામાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે એની આપણે વાત કરવાની છે. તો પહેલો પ્રકાર છે કલિકાંતર વિન્યાસનો, એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય. તો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એટલે શું? તો જો પુષ્પના કલિકા અવસ્થામાં વજ્રપત્ર કે દલપત્રો એની જે પાંખડીઓ છે એને આપણે ઘટકો તરીકે ઓળખી શકીએ. જેમ કે દલપત્રો છે 5 પાંખડીઓ, એ 5 પાંખડીઓ એકબીજાને ઢાંક્યા વગર ખાલી એની ધારથી સ્પર્શીને ગોઠવાય તો એવા પ્રકારના કલિકાંતર વિન્યાસને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન વજ્રપત્ર કે દલપત્રોની જે પાંખડી છે જેને આપણે ઘટકો કહી શકીએ, વજ્રપત્ર કે દલપત્રોના ઘટકો કહી શકીએ. તો વજ્રપત્ર કે દલપત્રો એની કલિકા અવસ્થામાં એની જે પાંખડીઓ અથવા તો ઘટકો છે એ એકબીજાને ઢાંક્યા વગર ખાલી ધારથી સ્પર્શીને જોડાય ગોઠવાય તો એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય છે. જેમ કે આપણે 5 પાંખડીઓ છે તો 5 ઘટકો એકબીજાને ધારથી સ્પર્શી અને ગોઠવાય છે. આ દાખલા તરીકે આ એની રેખાંકિત આકૃતિ કહેવાય. 5 દલપત્ર અથવા 5 વજ્રપત્રની પાંખડીઓ છે જેને આપણે ઘટકો તરીકે ઓળખીએ. તો 5 પાંખડીઓના જે ઘટકો છે વજ્રપત્ર કે દલપત્રો એ એકબીજાને ઢાંકતા નથી, એની કિનારીએથી એકબીજાને ઢાંકતા નથી, ફક્ત કિનારી એ સ્પર્શ કરીને ગોઠવાય છે, માટે એને ધારાસ્પર્શી ધારથી સ્પર્શ કરે છે. એકબીજાને ઢાંકતા નથી પણ આ ઘટકો એની ધારથી સ્પર્શ થાય છે, સ્પર્શ કરે છે, માટે એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય છે. વ્યાખ્યા રીતે આપવાની છે: વજ્રપત્ર કે દલપત્રોની જે પાંખડીઓ કે ઘટકો છે એ એકબીજાને ઢાંક્યા વગર એની ધારથી સ્પર્શીને ગોઠવાય તો એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય છે. બરાબર? તો આ બધા જ દાખલા તરીકે કોઈ પુષ્પમાં 5 ઘટકો છે તો 5 ઘટકો એકબીજાને ઢાંક્યા વગર ધારથી સ્પર્શીને ગોઠવાય છે અને એની આ રીતની આકૃતિ થશે. દાખલા તરીકે આંકડો અને રાઈમાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો તમને નીટમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે નીચે પૈકી કઈ વનસ્પતિમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે? તો આંકડો અને રાઈમાં. કે અથવા એવું પૂછી શકાય ઉદાહરણ પરથી પ્રકાર, નીચે પૈકી આંકડામાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે? તો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. આંકડો કે રાઈમાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે? ધારાસ્પર્શી. હવે બીજો પ્રકાર જોઈએ, એને વ્યાવૃત અથવા ટ્વિસ્ટેડ કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાવૃત કલિકાંતર વિન્યાસમાં પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન જે વજ્રપત્ર કે દલચક્ર કે વજ્રચક્રના જે ઘટકો છે, મતલબ એની પાંખડીઓ છે, એ કેવી રીતે ગોઠવાયેલી હોય છે? દાખલા તરીકે આ એક વજ્રપત્ર છે કે એક ઘટક છે, તો આ ઘટક જે છે એની એક કિનારી બીજા ઘટકની કિનારી વડે આચ્છાદિત થયેલી હોય છે. આચ્છાદિત થવું એટલે ઢંકાયેલું હોવું. બરાબર? તો કલિકાંતર વિન્યાસમાં, વ્યાવૃત કલિકાંતર વિન્યાસમાં વજ્રચક્ર કે દલચક્રના જે ઘટકો છે એ ઘટકો પૈકી એક ઘટકની એક કિનારી એ બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી છે અને બીજી કિનારી એ બીજા ઘટકને આચ્છાદિત કરે છે. આચ્છાદિત કરવું એટલે ઢાંકવું. જેમ કે આ ઘટક છે વજ્રપત્ર કે દલપત્ર, એની એક કિનારી
કિનારી પછીના ઘટક વડે આચ્છાદિત થયેલી છે અથવા તો ઢંકાયેલી છે અને એ જ ઘટકની બીજી કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે। એવું દરેક ઘટકમાં થાય છે કે વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં જેમ કે આ 5 વજ્રપત્રો અથવા 5 દલપત્રના ઘટકો છે એમાં પ્રત્યેક ઘટકની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે અને બીજી કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે। ટૂંકમાં એમ કહી શકાય કે આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં વજ્રપત્ર કે દલપત્ર જે ઘટક છે એની એક કિનારી અંદર હોય છે બીજી કિનારી બહાર। આ બીજું દલપત્ર કે વજ્રપત્ર છે તો એની એક કિનારી અંદર બીજી બહાર, ત્રીજું દલપત્ર કે વજ્રપત્ર એક કિનારી અંદર બહાર, ચોથું દલપત્ર કે વજ્રપત્ર એક કિનારી અંદર એક બહાર અને પાંચમું વજ્રપત્ર કે દલપત્ર એની એક કિનારી અંદર અને એક કિનારી બહાર। ટૂંકમાં વ્યાવૃત માટે તમે એવું યાદ રાખી શકો કે આ વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં વજ્રપત્ર કે દલપત્રોની એક કિનારી અંદર હોય છે અને એક કિનારી બહાર હોય છે, પણ વ્યાખ્યામાં તમે એવું લખી શકો નહીં। વ્યાખ્યામાં તમારે શું લખવાનું છે તો વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં જે વજ્રચક્ર કે દલચક્રના જે ઘટકો છે એ ઘટકોમાં એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત છે અને એની બીજી કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય છે। દાખલા તરીકે જાસૂદ, કપાસ અને ભીંડામાં વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે। તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે નીચે પૈકી કઈ વનસ્પતિમાં વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે એ રીતના પૂછી શકાય, અથવા કપાસમાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે ઉદાહરણ પરથી પ્રકાર એમ પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય। હવે ત્રીજો પ્રકાર કહીએ તો ત્રીજો પ્રકાર છે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ। આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કોને કહેવાય તો આમાં પણ વજ્રપત્ર કે દલપત્રોના 5 ઘટકો છે, બરાબર, એટલે કે 5 વજ્રપત્રો અથવા 5 દલપત્રો છે તો આ પૈકી એક ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે બહાર હોય આચ્છાદિત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં એક ઘટક એટલે કે એક વજ્રપત્ર અથવા દલપત્રની બંને કિનારી સંપૂર્ણપણે બહારની તરફ હોય, એક વજ્રપત્ર કે દલપત્રની કિનારી બંને કિનારી સંપૂર્ણપણે અંદર હોય અને બાકીના જે 3 ઘટકો છે એ 3 ઘટકોની એક કિનારી બહાર હોય અને બીજી કિનારી અંદર, એક કિનારી બહાર બીજી કિનારી અંદર, એક કિનારી બહાર બીજી કિનારી અંદર, બરાબર। તો આમાં વ્યાખ્યા તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકો કે આચ્છાદિત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં એક ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે બહાર, એક ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે અંદર, એક ઘટક બીજા બાકીના જે 3 ઘટકો છે એની એક કિનારી બહાર એક કિનારી અંદર, તો એને આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય। પણ વ્યાખ્યામાં તમે આવી રીતે લખી શકો નહીં। વ્યાખ્યામાં શું લખવાનું છે તો આચ્છાદિત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં વજ્રચક્ર કે દલચક્રના જે ઘટકો છે એ ઘટકોમાં એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય, એક ઘટક સંપૂર્ણપણે અંદર હોય અને બાકીના ઘટકોની કિનારી એક ઘટકની કિનારી બીજાને આચ્છાદિત કરે છે અને બીજી કિનારી બીજા વડે આચ્છાદિત થયેલી હોય છે। ટૂંકમાં એક ઘટક સંપૂર્ણપણે બહાર, એક ઘટક સંપૂર્ણપણે અંદર અને બાકીના 3 ઘટકોની એક કિનારી બહાર અને બીજી કિનારી અંદર। ટૂંકમાં બાકીના 3 ઘટકો માટે આપણે વ્યાખ્યામાં આવું લખી શકીએ કે બાકીના જે 3 ઘટકો છે એમાં એક કિનારી બીજા ઘટકની કિનારીને આચ્છાદિત કરે છે, ઢાંકે છે અને એની બીજી કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે। તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કેસિયા, ગલતોરો, ગુલમોહર અને ગરમાળો આમાં આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે। ફરી અહીંયા નીટમાં તમે એ જ રીતે યાદ રાખજો કે આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે અથવા તો નીચે પૈકીની ગલતોરો કે ગુલમોહર વનસ્પતિમાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે એ તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી આપણે ચોથા પ્રકારની વાત કરીએ એ છે ટ્વિન પુન્શિયલ। હવે ટ્વિન પુન્શિયલ પ્રકાર જે
વ્યાવૃતનો છે કલિકાંતર વિન્યાસનો છે એ પ્રકાર તમારી એનસીઈઆરટી બુકમાં આપેલો નથી, પણ તમારે યાદ રાખવાનું છે. તો કલિકાંતર વિન્યાસનો ચોથો પ્રકાર છે એને ક્વીન કુંશિયલ કલિકાંતર વિન્યાસ કહેવાય. આ આચ્છાદિત કલિકાંતર વિન્યાસનો જ એક પ્રકાર છે. આમાં 5 પુષ્પીય પત્રો હોય છે, એટલે કે 5 વજ્રપત્રો કે 5 દલપત્રો હોય છે. તો આવા ક્વીન પ્રકારના કલિકાંતર વિન્યાસમાં 2 ઘટક છે એ 2 ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે બહાર હોય છે, 2 ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે અંદર હોય છે, અને બાકીનો છેલ્લો એક ઘટક છે એની એક કિનારી બહાર અને એક કિનારી અંદર હોય છે. તો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો ક્વીન કુંશિયલ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં આ રીતે યાદ રાખી શકો કે ક્વીન કુંશિયલ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં 2 ઘટક સંપૂર્ણપણે બહાર, 2 ઘટક સંપૂર્ણપણે અંદર અને એક ઘટકની એક કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે અને એની બીજી કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને ક્વીન કુંશિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય. ટૂંકમાં 2 ઘટક સંપૂર્ણપણે બહાર, 2 ઘટક સંપૂર્ણપણે અંદર અને એક ઘટકની એક કિનારી બહાર અને એક કિનારી અંદર. આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ કોળું અને મકાન વિંડો નામની વનસ્પતિમાં જોવા મળે છે. ફરી નીટમાં આ રીતના યાદ રાખજો કે ક્વીન કુંશિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે, અથવા ઉદાહરણ પરથી પ્રકાર તમને નીટમાં પૂછી શકાય. આ પ્રકાર તમારી એનસીઈઆરટીની બુકમાં આપેલો નથી, પણ આ વધારાનો મુદ્દો તમારે યાદ રાખવાનો છે. હવે 5મો પ્રકાર છે એને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કહેવાય. પતંગિયાકાર એટલે પતંગિયા જેવો આકાર. હવે આ પ્રકારના પુષ્પમાં જે પાંખડીઓ છે વજ્રપત્ર કે દલપત્ર, ખાસ કરીને દલપત્રમાં જોવા મળે છે. તો આમાં 5 પુષ્પીય પત્રો હોય છે, એટલે કે 5 ઘટકો હોય છે. એ પૈકી પહેલું એક ઘટક છે એ મોટું હોય છે અને પશ્ચ બાજુએ એટલે કે પાછળની બાજુ તરફ ગોઠવાયેલું હોય છે, જેને ધ્વજક તરીકે ઓળખવામાં આવે છે, અને ધ્વજકની સંખ્યા 1 જ હોય છે. પતંગિયાકાર પ્રકારના કલિકાંતર વિન્યાસમાં 5 પુષ્પીય પત્રો હોય છે. તો 5 પુષ્પીય પત્રમાં એક ઘટક મોટું હોય છે અને સૌથી પાછળની તરફ પશ્ચ દિશામાં ગોઠવાયેલું હોય છે. પશ્ચ એટલે પાછળની દિશામાં ગોઠવાયેલું હોય છે, જેને ધ્વજક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ધ્વજક છે એની નીચેની તરફ 2 પક્ષક આવેલા હોય છે. પક્ષકની સંખ્યા 2 છે. તો ધ્વજક છે એ પક્ષક છે એ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હોય છે. તમને ખબર છે કે જેમ કે આપણી વાત કરીએ તો આપણી પૃષ્ઠ બાજુ એટલે પાછળનો ભાગ કહેવાય, આગળનો વક્ષ બાજુ કહેવાય અને સાઈડ પરની બાજુ એટલે પાર્શ્વ બાજુ કહેવાય. તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં એક ધ્વજક આવેલું હોય છે જે મોટું હોય છે અને પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે. 2 પક્ષક આવેલા હોય છે જે પાર્શ્વ બાજુએ એટલે પાર્શ્વ એટલે સાઈડ ઉપર ગોઠવાયેલા હોય છે. પક્ષકની 2 કિનારી, 2 પક્ષકની એક કિનારી ધ્વજક વડે આચ્છાદિત થયેલી હોય છે અને એની બીજી કિનારી છે એ આગળના નવતલને આચ્છાદિત કરે છે. તો પક્ષકની સંખ્યા 2 છે. 2 પક્ષકની એક કિનારી ધ્વજક વડે આચ્છાદિત થયેલી હોય છે અને પક્ષકની બીજી કિનારી નવતલને આચ્છાદિત કરે છે. હવે આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં પતંગિયાકાર અથવા એને પિચ્છ ફલકીય કલિકાંતર વિન્યાસ કહેવાય છે. આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં અગ્ર બાજુએ આ પક્ષક છે એ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હોય છે, જ્યારે નવતલ એની સંખ્યા 2 છે અને નવતલ અગ્ર બાજુએ ગોઠવાયેલા હોય છે. તો યાદ રાખજો, ધ્વજક પશ્ચ બાજુએ ગોઠવાયેલા, પક્ષક 2 પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા, નવતલ 2 અગ્ર બાજુએ ગોઠવાયેલા. નવતલની સંખ્યા પણ 2 છે જે અગ્ર બાજુએ ગોઠવાયેલા છે. પણ આ નવતલના બંને નવતલનો એક છેડો છે એ પક્ષક વડે આચ્છાદિત એટલે કે પક્ષક વડે ઢંકાયેલો હોય છે અને બીજા જે છેડા છે એના એ અગ્ર બાજુએ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને આ રીતનો જે આકાર બને છે દલપત્રોનો એ પતંગિયું કોઈ
વાલ અને વટાણા જેવી વનસ્પતિમાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે એના દલપત્રોમાં. બરાબર. તો ફરી પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં 5 પુષ્પીય પત્રો હોય છે. 5 પુષ્પીય પત્રમાં સૌથી મોટું એક, જેને ધ્વજક કહેવાય છે, એની સંખ્યા 1 છે, જે પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે. 2 ઘટકો છે એને પક્ષક તરીકે ઓળખવામાં આવે છે, એ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હોય છે. અને પક્ષકની બે પક્ષકની એક કિનારી એ ધ્વજક વડે આચ્છાદિત થયેલી હોય છે. પક્ષકની બીજી કિનારી છે એ નવતલને આચ્છાદિત કરે છે. નવતલ છે એ અગ્રબાજુએ ગોઠવાયેલા 2 ઘટકો છે, અગ્રબાજુએથી જોડાયેલા હોય છે, જ્યારે નવતલની બીજી કિનારી છે એ પક્ષક વડે આચ્છાદિત થયેલી હોય છે. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે વાલ અને વટાણા જેવી વનસ્પતિમાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો ફરી યાદ રાખજો, મોસ્ટ ટાઈમની કલિકાંતર વિન્યાસ એટલે શું? ફૂલ ક્વેશ્ચન તરીકે થિયરીમાં પૂછાશે અને એમસીક્યુમાં પણ પૂછાશે. કલિકાંતર વિન્યાસ એટલે કે પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન વજ્રપત્ર અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એના 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધારાસ્પર્શી. તો આ પ્રકારમાં જે પુષ્પના ઘટકો છે, પુષ્પીય ઘટકો એટલે કે વજ્રપત્ર અને દલપત્રો, એ એકબીજાને એની કિનારી એકબીજાને ઢાંક્યા વગર ધારથી સ્પર્શીને ગોઠવાય છે. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આંકડો અને ડાળ જેવી વનસ્પતિમાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે વ્યાકૃત, એને ટ્વિસ્ટેડ કહેવાય છે. આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં 5 દાખલા તરીકે પુષ્પીય ઘટકો છે, તો એમાં પ્રત્યેક ઘટકની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે. આચ્છાદિત થવું એટલે ઢંકાયેલું. તો પ્રત્યેક ઘટકની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે અને બીજી કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે. તો દરેક ઘટકમાં એવું છે કે એની એક કિનારી અંદર હોય છે, બીજી બહાર, એક કિનારી અંદર, બીજી બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. પણ વ્યાખ્યામાં તમે આવી રીતે લખી શકો નહીં. ખાલી યાદ રાખવાનું એવું કે પ્રત્યેક ઘટકની એક કિનારી અંદર, બીજી કિનારી બહાર, એ યાદ રાખવા માટે. પણ વ્યાખ્યામાં તમારે આવી રીતે લખવું પડશે કે વ્યાવૃત પ્રકારના કલિકાંતર વિન્યાસમાં પ્રત્યેક ઘટકની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે અને બીજી કિનારી એ બીજા ઘટકને આચ્છાદિત કરે છે. દાખલા તરીકે જાસૂદ, કપાસ અને ભીંડામાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારની વાત કરીએ, આચ્છાદિત પ્રકારના કલિકાંતર વિન્યાસ. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં પુષ્પીય પત્રો એટલે કે વજ્રપત્ર કે દલપત્ર, એનું એક ઘટક સંપૂર્ણપણે બહાર, એક ઘટક સંપૂર્ણપણે અંદર અને બાકીના 3 ઘટકોની એક કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે અને બીજી કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી હોય છે. બરાબર. ટૂંકમાં આવી રીતે યાદ રાખી શકાય. એક ઘટક સંપૂર્ણપણે બહાર, એક ઘટક સંપૂર્ણપણે અંદર, એક બાકીના 3 ઘટકો અંદર બહાર. બરાબર. કેસિયા, વલતોરો, ગુલમોહર, ગરમાળો આ પ્રકારની વનસ્પતિમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ચોથો પ્રકાર ક્વિન્કુન્શિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં 2 ઘટકો, દાખલા તરીકે 5 પુષ્પીય પત્રો છે, તો એમાં 2 ઘટકો સંપૂર્ણપણે બહાર હોય છે, 2 ઘટકો સંપૂર્ણપણે અંદર હોય છે અને એક ઘટકની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત થયેલી છે અને બીજી કિનારી બીજા ઘટકને આચ્છાદિત કરે છે. દાખલા તરીકે કોળું અને મકાન લીમડામાં આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. છેલ્લો પ્રકાર છે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. આ પ્રકારમાં 5 પુષ્પીય પત્રો હોય છે. એમાં સૌથી મોટું આવેલું ધ્વજ એક હોય છે અને પશ્ચ બાજુએ ગોઠવાયેલું હોય છે. પછી તે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા પક્ષક આવેલા હોય છે. પક્ષકની એક કિનારી ધ્વજક વડે આચ્છાદિત થયેલી છે અને પક્ષકની બીજી કિનારી નવતલને આચ્છાદિત કરે છે એટલે કે ઢાંકે છે. અગ્રબાજુએ 2 નવતલ આવેલા હોય છે. નવતલ અગ્રબાજુથી જોડાયેલા હોય છે અને પશ્ચ બાજુએથી છૂટા હોય છે. તો બંને નવતલની એક કિનારી એ પક્ષક વડે આચ્છાદિત થયેલી હોય છે. વાલ અને વટાણા જેવા પુષ્પોમાં જે દલપત્રો છે એ દલપત્રોની ગોઠવણી આ પ્રકારની હોય છે, જેને પતંગિયાકાર
કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. થિયરીમાં પણ તમને 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય અને નીટમાં એના ક્વેશ્ચન પ્રકાર પરથી ઉદાહરણ અને ઉદાહરણ પરથી પ્રકાર એમ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય.